શિક્ષક ઓનલાઈન ટ્યુશન ક્લાસ. ચલ આજે આપણે જોશું શુદ્ધ અપૂર્ણાંક. તો જે અપૂર્ણાંકમાં અંશ નાનો હોય અને છેદ મોટો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ, અંશ નાનો 4/5, 3/7, 5/9. પણ અહીંયા તમારે એક બાબત ખાસમાં ધ્યાનમાં રાખવાની છે કે શુદ્ધ અપૂર્ણાંકનું મૂલ્ય હંમેશા 0 અને 1 ની વચ્ચે હોય છે. શુદ્ધ અપૂર્ણાંકનું મૂલ્ય હંમેશા 0 અને 1 ની વચ્ચે હોય છે. જો અશુદ્ધ અપૂર્ણાંકની વાત કરીએ તો જે અપૂર્ણાંકમાં અંશ મોટો અને છેદ નાનો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે. દાખલા તરીકે 10/3, 5/2, 9/4. પણ અહીંયા એક બાબતે ધ્યાનમાં રાખવાની કે અશુદ્ધ અપૂર્ણાંકનું મૂલ્ય હંમેશા 1 કરતા વધારે હોય છે, જ્યારે શુદ્ધ અપૂર્ણાંકનું મૂલ્ય હંમેશા 0 અને 1 ની વચ્ચે હોય છે.